જ્યાં રહેલું છે આધ્યાત્મિક મહત્વ અને છે જગ્યા પ્રાચીન એવા કાગનોરા ડુંગર વિશે વાત કરવી છે। કાગનોરા વાગડના રામવાવ ગામમાં આવેલી એક પ્રાચીન જગ્યા છે જે પૌરાણિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે। સાથે સાથે ઉપર ડુંગરની ટોચથી એક રળિયામણો નજારો જોવા મળે છે। બાજુમાં કાગનોરા ડેમ આવેલો છે। ચાલો વિસ્તારથી આ જગ્યાના ઇતિહાસ વિશે બાપુથી જાણીએ। सीताराम जय त्रिकम साई जय श्री राम। આ એક ઐતિહાસિક સ્થળ છે, પૌરાણિક સ્થળ છે, ઊંચો ડુંગર છે અને પૌરાણિક ડુંગર છે જે આદિ અનાદિથી આ ડુંગર ફેલાયેલો છે અને એનું બહુ અર્વાચીન પૂર્વથી એનું નામ કાગનોરા નામ પડેલું છે। એવું કહેવાય છે કે કાગ ભૂષંડી ઋષિ જે થઈ ગયા સપ્તયુગમાં તેઓએ અહીંયા તપ કરેલું છે અને એમના નામ પરથી આ કાગનોરા ડુંગર નામ પડેલું છે। અહીંયા રામવાવ 5 કિલોમીટર દૂરના અંતરે આ કાગનોરા ડુંગર છે। રામવાવ એટલે ત્રિકમ સાહેબ, ત્રિકમ સાહેબ એટલે આપણા ભાણ સંપ્રદાયના એક મહાન સંત કહેવાય જે રવિ ભાણ સંપ્રદાયથી ભણાયેલા અને એમાં સર્વોચ્ચ હનુમાનજીના અંશ તરીકે ગણાતા એવા આ ત્રિકમ સાહેબનો આ રામવાવમાં જન્મ થયેલો। ગોકળદાસ બાપાનું આ મોસાળ થતું હતું રામવાવ અને અહીંયા તેઓ અહીંયા સ્થિર થયા અને આજુબાજુની જમીનમાં ખેતી કરતા અને ખેતીમાં જે કંઈ ઉપજ થતી એમાં એમનું ગુજરાન ચલાવતા। થોડા સમય પછી ત્રિકમ સાહેબનો જન્મ થયો અને તેમના જન્મ થયા પછી લગભગ મૂછનો દોરો ફૂટવાનો થયો। અહીંયા ભગવાને વિચાર્યું કે જો આવો પુરુષ અહીંયા રહેશે તો એનો ઉદ્ધાર નહીં થાય। આ પુરુષને ધર્મના કામ માટે, ધર્મની ધજા માટે, ફરકાવવા માટેનું એને મોકલેલો છે તો જે આવી મજૂરી કરીને અહીંયા જીવશે તેનો ઉદ્ધાર નહીં થાય। આ હનુમાનજીનો અંશ અવતાર છે એમ વિચારી અને અહીંયા રામ ગુરુ ઋષિના રૂપમાં આ કાગનોરા ડુંગર પર પ્રગટ થયા છે, ધૂણો નાખીને બેઠા છે। ત્યાં એવામાં ખેતરમાં ત્રિકમ સાહેબની મજૂરી કરતા અને આ ધૂણામાં બેસી આ રામગરબા સ્વામીએ એવી ચીખ, અનોખી ચીખ નાખી, એવો અવાજ ભયંકર ફેંક્યો કે ત્રિકમ સાહેબના આ અવાજ એમના કાનમાં ગયો અને સાંભળતાની સાથે જ આ તો હનુમાનજીના અંશ અવતાર હતા, એમનામાં અવાજની પારખ હતી, ઓળખ હતી। આ તો અનહદનાદ છે। આ ગેબી અવાજ ક્યાંથી કઈ દિશાથી આવ્યો તે દિશા તરફ બધું ફેંકી અને દોડતા આ દિશામાં આ તરફ વળ્યા। દોડતા આવતા 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 ડુંગરમાં ચડ્યા। ડુંગર પર આવતા છેક દરવાજે ગેટ પર આવતા ત્યાં એક સિંહની ત્રાડ નાખી પણ ત્રિકમ સાહેબ ડગ્યા નહીં, સીધા ને સીધા અંદર આવ્યા। ત્યાં રામગુરુના દર્શન થયા, બંનેનો મિલાપ થયો। રામગુરુ બાપુએ કહ્યું કે ત્રિકમ તને બીક ના લાગી? ના બાપુ, મારે તો આ અવાજ ક્યાંથી આવ્યો, અવાજ શું છે એ અવાજ મારે જાણવું હતો। આ અનહદનાદ, આ મારે અનહદનાદ જાણવું હતો, એને દિશામાં હું અહીંયા આવ્યો છું। ભલે ભલે તો સાચી દિશા આવ્યો છે, બેસ અહીંયા, આ ધૂણો તપતો રાખ અને હું 3.5 દિવસ પછી આવું છું। મારે જુનાગઢ જવાનું છે, સાધુઓનો મેળાવો છે તો હું જઈને આવું છું। અને આ રામગરબા સ્વામી અહીંયાથી ગુફામાં થઈ સીધા જુનાગઢ ઉતર્યા। હું તમને વચન દેવા આવ્યો છું, મારું વચન છે કે તમે અહીંયાથી રાપરમાં જાઓ। પણ બાપુ, હું રાપરમાં શું કામ જાઉં? મારે રાપરમાં કોઈ મતલબ નથી, હું કોઈને ઓળખતો નથી, પાળખતો નથી, એ કોણ છે, શું છે એ મને ખબર નથી, જે છે એ। પણ તમે રાપરમાં જાઓ, રાપરમાં ખીમ સાહેબ એ તમારા ગુરુ બનશે, એ તમારા ગુરુ તમારા નિશ્ચિત થઈ ગયેલા છે, તમારી રાહ જુએ છે, તો તમે ત્યાં જાઓ। પણ સાહેબ બાપુ, આપ જેવા તપેશ્વરી આવા સાધુ પુરુષ મારા આંગણે આવ્યા હોય ત્યાં મારે બીજે ક્યાં જવાની જરૂર છે? મારે તો તમે મારા ભગવાન છો, તમે મારા ગુરુ બનો। ના ના, હું તમારો ગુરુ નહીં બનું, હું વચન દેવા આવ્યો છું। મારું વચન છે, એક અંચળો આપ્યો અને આ અંચળો લઈને તમે જાઓ, મારી નિશાની છે, મારું વચન છે, તમે રાપરમાં જાઓ, એ તમારા ગુરુ થશે। ભલે બાપુ। ત્રિકમ સાહેબ આમનું વચન માથે ચડાવી અને રાપરમાં ગયા। રાપરમાં પૂછતા પૂછતા ખીમ સાહેબ ઘર ક્યાં, ખીમ સાહેબ ઘર ક્યાં, ખીમ સાહેબ ઘર ક્યાં,
પૂછતા પૂછતા આગળ જતા એમના મનમાં કે હશે કોઈ સામાન્ય ઘર હશે, સામાન્ય માણસ હશે, એમ કે ઓળખ નથી, જોયા નહોતા, ક્યાંય વાત નથી થઈ, તે છતાં આ એમના વચનથી ત્યાં નીકળી ગયા હતા. ત્યાં પૂછતા પૂછતા ખીમ સાહેબ ત્યાં એમના મહેલમાં ગયા. મહેલમાં જે ગયા ત્યાં પૂછતા પૂછતા ખીમ સાહેબ ક્યાં તો રંગમહેલમાં ગયા. રંગમહેલમાં ખીમ સાહેબ અવળી પૂંઠાઈ ઢોલિયા ઉપર પોઢેલા હતા. મહારાણી ગોરારાણી એમના પગ ચંપી કરી રહ્યા હતા અને દાસીઓ એમને વીંઝણા નાખી રહી હતી. ત્યાં જોઈ આ ઠાઠ અને ઠઠારો જોઈ ત્રિકમ સાહેબને થયું કે આવા તે કઈ ગુરુ હોય, આ માયામાં લપટાવેલા, આટલે સંસારમાં લપટાયેલા છે, આ મને શું બોધ દેશે એમ વિચારી ત્યાંથી પાછા વળ્યા. ખીમ સાહેબ પણ કઈ જેવા તેવા પુરુષ નહોતા. એ પણ એક દરિયા દેવનો અંશ અવતાર, હનુમાનજીનો અંશ અવતાર હતા. એ દરિયા દેવનો અંશ અવતાર હતા. પૂર્વના ઋણે એક બંધનના રૂપે એમના ગુરુ થઈને એમના શિષ્ય બનીને આ એક ઋણ ચૂકવવાનો એક આ અવસર હતો એ સમજી ત્યાં ખીમ સાહેબ ઢોલિયામાંથી બેઠા થયા. ત્રિકમ આવ્યા છે, ત્રિકમ આવ્યા છે, હંફાળા બેઠા થયા. ત્રિકમ 3 બૂમ પાડી. ત્યાં ત્રિકમ સાહેબે જોયું, ઓહો, મેં કોઈની હારે મેં કહેવડાવ્યું નથી મારું નામ ત્રિકમ છે. મેં ખાલી એટલું જ કહ્યું કે ખીમ સાહેબ ક્યાં. મેં મારો પરિચય ક્યાંય દીધો નથી, તો મારું નામ ક્યાંથી આવડે એવા સંશય થતા ત્રિકમ સાહેબ ઊંઠ વળીને પાછળ વળીને જોયું તો ખીમ સાહેબ જે રાણી હાથે બેઠેલા હતા એ ઢોલિયો જમીનથી હવા વેદ અધર દેખાણો. ત્રિકમ સાહેબે આ દ્રશ્ય જોયું ત્યારે એમને સમર્થ કે ના, મને સમર્થ ગુરુ મળ્યા છે. ત્યાં આ રામગુરુએ આ કાગનોરા ડુંગરમાં જે અંચળો આપ્યો હતો એ અંચળો આ રામદાસ સ્વામીનું નામ દે અને એ દરિયામાં પાથરી અને એના પર બેસી ગયા એક તારો લઈને અને હાલે આવો બાપુ, હાલે આવો અને બધું શાંત થઈ ગયું એકદમ. અને એકદમ વાવાઝોડું શાંત થઈ ગયું, નાવડું સ્થિર થઈ ગયું. ત્યાં પાછો વિચાર આવ્યો કે હવે મારા ગુરુથી આગળ ના જવાય, બાપુ આપ આગળ થાઓ, આપણું વાણા આગળ લો. ત્યાં એમનું વાણા આગળ લીધું. ત્યાં ત્રિકમ સાહેબ થંભાણા. ત્યાં બેટ દ્વારકામાં જે જગ્યામાં પાણી હતા દરિયા વચ્ચે ત્યાં ટેકરી બની ગઈ. અત્યારે હાલ ત્યાં ત્રિકમ ટેકરી છે. ત્યાં ગોવિંદરામ બાપુ ત્યાં બેઠેલા છે, સેવા કરે છે. ત્રિકમ સાહેબનું મંદિર છે. આ ઉત્થાનની જગ્યા છે. આ ત્રિકમ સાહેબનું ઉત્થાન અહીંયાથી શરૂ થાય છે. ત્રિકમ સાહેબનો જે ઉદ્ધાર થવાનો છે અહીંયાથી થઈ રહ્યો છે. અને ભાણ સંપ્રદાયમાં જે ખીમ સાહેબે આમના વચનથી અમને સ્વીકાર્યા છે, ત્રિકમ સાહેબ આમના વચનથી ત્યાં ગયા છે. બંનેના વચન ગુરુ આ રામદાસ સ્વામી છે. આ એક ઐતિહાસિક સ્થળ છે, એક મહાન પવિત્ર જગ્યા છે. આ તપોભૂમિ છે, તપોભૂમિ કહેવાય છે. અહીં તપ કરવાની જગ્યા છે, ભજન કરવાની જગ્યા છે. અહીં હોકારા બેકારા કે બીજા કોઈ અવળાય ના, અહીંયા તો તપ કરવાની, ધ્યાન કરવાની, ભજન કરવાની આ સતની જગ્યા છે, પવિત્ર જગ્યા છે. જય શ્રી રામ. વાત કરી. હવે આ જગ્યાનો બાપુને જણાવ્યા પ્રમાણે પહેલા જંગલ હતું, એટલો વિકાસ થયો ન હતો. તો બાપુ આવ્યા પછી અહીંયા ખૂબ વિકાસ થયો છે અને આ ખૂબ પવિત્ર અને ઐતિહાસિક જગ્યા છે. જે રીતે બાપુએ વાત કરી કે પૌરાણિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ આનું ખૂબ મહત્વ છે, પણ લોકો કરતા નથી. અને મેં પણ જોયું છે કે આવી જે ઐતિહાસિક જગ્યાઓ છે જેનું ખૂબ મહત્વ રહેલું છે, અને આ તો ખૂબ ઐતિહાસિક છે, પૌરાણિક એનું ખૂબ મહત્વ રહેલું છે. એટલે લોકો અહીંયા આવે અને ખૂબ વિકાસ થાય એવી આશા રાખું છું. અને બાપુ સાથે આગળની વાત કરીશ કે આ જગ્યાનો પછી કેવી રીતે વિકાસ થયો, આગળ કઈ રીતે અહીંયા બધું જે થયું જંગલથી, કઈ રીતે અહીંયા ખૂબ વિકાસ થયો અને શું વિકાસની હજી જરૂર છે. આ પવિત્ર જગ્યા રામદાસ સ્વામી જે રામ ગુરુ અને ઋષિના રૂપમાં અહીંયા પ્રગટ થયેલા હોય, રામ સાથે ગુરુ અને ઋષિના રૂપમાં, એટલે આ મહાન જગ્યા છે, પવિત્ર જગ્યા છે. આનો એક કંઈક ઉત્થાન થાય, આનું કંઈક ઉજાગર થાય એ હેતુથી હું એના સ્થાને અહીંયા બેઠો છું અને જે કંઈ સેવા મારાથી થાય એ કરી રહ્યો છું. અને સર્વે ભાઈઓ બહેનોને, આજુબાજુની રહીશોને તથા યાત્રાળુ જે કોઈ આવે છે એમને બહુ સ્નેહથી ભાવથી મને આદર પણ આપે છે અને અહીંયા સારું એવું
છે. અહીંયા ગામના માણસો, એના જે રહીશો છે, સ્થાનિક માણસો બહુ પ્રેમ વરસાવી રહ્યા છે અને મને બહુ જ સહકાર આપી રહ્યા છે. અને જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે કાંઈ જ નહોતું, જંગલ હતું એકદમ. અને આવ્યા પછી અહીંયા રોડ, અહીંયા ડામર રોડ બનાવીશું, અહીંયા બ્લોક નંખાણા છે, 2 હોલ વિનોદભાઈ ચાવડાએ બનાવ્યા છે, સંડાસ બાથરૂમ બનાવ્યા છે, અહીંયા ધૂણો પણ વ્યવસ્થિત થઈ ગયો છે. પણ હજુ આને એક યાત્રા ધામ તરીકે આને ઉજાગર કરવું છે. ગુજરાતનું એક યાત્રાનું ધામ, કેમ કે આ રામ સ્વામી, રામ અને ગુરુ અને ઋષિનો ત્રણેયનો સમય છે, પવિત્ર જગ્યા છે. આ પવિત્ર જગ્યાને આપણે સૌ મળી સહિયારા ભાગે જો આ જગ્યાને ઉજાગર કરીશું તો ઇતિહાસમાં એનું નામ બનશે, એની કંઈક જે એની પવિત્રતા જળવાશે અને એનું સ્થાન ઊંચું દેખાશે. એના માટે આપ સર્વે ભાઈઓ બહેનો, ગામવાસીઓ તથા જે ત્રિકમ સાહેબને માનવાવાળા, રામગઢ સ્વામીને માનવાવાળા કે જે પણ ધર્મ પ્રેમીઓ છે, તેઓ જો આમાં સહકાર આપી અને સાથ આપો તો આ જગ્યા ઉત્તમ જગ્યા, ત્રિકમ સાહેબની પવિત્ર જગ્યા જે કહેવાય કે આને આપણે ઉજાગર કરવાની છે. એટલે હું તમને બધાને વિનંતી કરું છું. જય ત્રિકમ સાહેબ, જય શ્રી રામગઢ સ્વામી. મિત્રો, આવી છે આ જગ્યા જ્યાં આધ્યાત્મિકતાની હવા ચારે બાજુ ફેલાયેલી છે, જ્યાં જરૂર આવવું જોઈએ. આ જગ્યા એક સારી ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની એવી ઘણી બધી શક્યતાઓ અહીંયા રહેલી છે. બાપુના જણાવ્યા પ્રમાણે આ જગ્યા ખૂબ પૌરાણિક છે. આ જગ્યાનો ખૂબ વિકાસ થાય તો ઐતિહાસિક, પૌરાણિક અને પ્રકૃતિનું સંગમ બની શકે છે. આભાર.